કેમ છો ગુજરાતી પબ્લિક? હું જ છું તમારો મિત્રો મિડલ ક્લાસ અર્જુન. તો મારો ન્યૂ બ્લોગ સન્ડેના દિવસનો જે લઈને આવ્યો છું. તો આજનો દિવસ અમે સવારે 10:30 વાગે બેઠા હતા ટ્રેનમાં બરોડાથી જવા માટે અમદાવાદ. અને આ ટ્રેન એટલી લોકલ ટ્રેન છે કે અમારા 5 કલાક લીધા, 4.5 કલાક લીધા છે અને હજુ અમે અમદાવાદમાં પહોંચ્યા નહીં. 2 વાગવા આવ્યા છે, તમે જોઈ રહ્યો છો. એટલે ત્યાં જઈને પહોંચીશું ભાઈ. ત્યાં ઓટો કરીને અમે જે શો છે અમારો મોડલિંગનો, જે અમારે જવાનું છે, તો અમે સામાન બી બધું લઈને આવ્યા છીએ. ઉપર પડેલું છે અમારું સામાન. ત્યાં જઈને જોઈએ છે કે કેવું રિઝલ્ટ આવે છે અમારું. કારણ કે અમારે પછી વોક બી કરવાની છે, પછી કંઈક બીજું એક્ટિંગનું છે, કંઈક પછી ડાન્સ છે, મ્યુઝિક છે, જે બી સારું લાગે ને એ વસ્તુ તે અમદાવાદમાં કરવાનું છે. તો ત્યાં જઈએ, પહોંચીને પછી રિક્ષા કરી સીધા અમે ત્યાં જઈશું. પછી કેવું અમે ત્યાં જઈને શું કરીશું, કે રીતે અમને શીખાડશે, કે રીતે કહેશે, એ તમને મારા બ્લોગમાં હું જણાવીશ. તો બધા મારા બ્લોગમાં બન્યા રહેજો. તો આપણે પાછા અમદાવાદની અંદર મળીએ છીએ. तो गुड, बस मुझे थोड़े सबटाइटल्स लगाने पड़ेंगे नीचे. થોડી વારમાં અમારો બી નંબર આવશે, તો બધા બન્યા રહેજો થોડી વાર. जीने के लिए कभी सोचा ही नहीं, जख्म पुराने होंगे. बस इतना यार. अरे सॉन्ग गारू. एक गाना है, हमारा मित्र एक डायलॉग शायरी की है, एक शायरी बोलिए तो. और मैं एक सॉन्ग गाऊं છે, जीने के लिए कभी सोचा ही नहीं. જે પછી ગયો નાસ્તો કરો બેઠે છે, નાસ્તો કરીને પછી અમારી બોમ્બ હવે લેટ આવ્યા છે આજે અમદાવાદની અંદર. એટલે હવે અમારી વોક બી બાકી છે. તમે કપડા ચેન્જ કરીને વોક કરી. હાલો ગાઈસ, અમારો ભાઈ અહીં એન્ડ થઈ ગયો છે વિડીયોનો. અમારા મોર્નિંગનો શોનો એન્ડ થઈ ગયો. તમે જોઈ રહ્યા છો કે બધી વોક પણ છે અને હરેક વસ્તુ એક ખતમ થઈ ગયું છે અને બધા ગરબા રમી રહ્યા છે. તમે જોઈ બધા ગરબા રમી રહ્યા છે. તો બધા મારા બ્લોગમાં બન્યા રહેજો. હવે મારો બ્લોગનો હું એન્ડ કરી રહ્યો છું. મારા બ્લોગને એન્ડ કરી રહ્યો છું. તો બધા લાઈક, સબસ્ક્રાઈબ, શેર ને સપોર્ટ કરતા રહેજો. અને મિડલ ક્લાસ અર્જુનને આ રીતે સપોર્ટ આપતા રહેજો. તો નવા વિડીયો દર સન્ડેના દિવસ તમારા માટે સારા લઈને આવશે. તો બધા મારા બ્લોગમાં બની રહેજો. આપણે મળીશું નેક્સ્ટ સન્ડે નવા બ્લોગની સાથે.